જય માં શીતળા જે મેસેજ ફોરવર્ડ થયેલો હતો અને એમાં મારા તરફથી માં શીતળાના મંદિરની જે કેમ લેટ થઈ રહ્યું છે એની માગણી હતી। તો ભુવાજી જોડે અમારા ટોટલી વાતચીત થઈ ગઈ। એમાં જે કોઈ પણ પ્રશ્ન હતા એની વિગતવાર ચર્ચા થઈ ગઈ અને સાંથલ ગામના વિકાસની પણ વાત થઈ ગઈ અને ટોટલી રીતે થઈ ગઈ। પણ જો કદાચ એ મેસેજથી ભુવાજીનું દિલ દુખાયું હોય તો હું ફ્રેન્ડલી સોરી માંગુ છું અને સાંથલ ગામના વિકાસની અંદર જે પણ કોઈ કાર્ય હશે એમાં સાથ અને સહકાર આપી અને વિકાસના કાર્ય કરીશું અને ગામની ઉન્નતિ અને જન્નતી બે વિચારીશું અને એવી રીતે બંને મળી અને ગામનો સહકાર લઈ અને મા શીતળાનું મંદિર પૂર્ણ કરશું એવું હું ભુવાજીના સાથ સહકારનો વચન આપું છું। जय दीपोमा जय माताजी मारा वाला चाहको मित्रों जय सीतरामा हर महादेव मित्रों हमारा श्री पटेल અને હું છું ગમન સાંથલ। અમારો 4-5 દિવસ પહેલા ટૂંક સમય પહેલા જે મારો વિડીયો અને ભાઈનું જે પોસ્ટર હતું અને જે મેસેજ ફરતો કર્યો હતો એનું સમાધાન થઈ ગયું ઝઘડાનું। એટલે કોઈને હવે આગળ ફોરવર્ડ કરવો નહીં, કોઈ ઇસ્યુ કરવો નહીં અને આખા ગામ વતીથી અને આખા ગામની લાગણી પ્રેમ અને ભાવથી અને આખા ગામની સંમતિ ભેગા થઈને આગેવાનોનું માન મર્યાદા રાખીને અમે આ ઝઘડાનું સમાધાન કરીએ છીએ। જય સીતરામાં જય દીપામાં મારા વાલા ચાહકો મિત્રો અને આનો ખોટો કોઈ ઇસ્યુ કરવો નહીં અને આગળ કોઈને મેસેજ ફોરવર્ડ કરવો નહીં। સોરી, જય માતાજી જય દીપા।